મયુરેશભાઈ, શું બિઝનેસ કરતા લાગો છો આપ? સેલો કંપનીમાં છું, એરિયા મેનેજર છું, બરોડાથી વાપી. બરોડાથી વાપી આખો એરિયા તમારી અંડરમાં આવે સેલો કંપનીમાં. ક્યાં વાત હે, જોરદાર. અને કેમનું આ બધા પરિવાર સાથે? મારો દીકરો છે, અમારો ભાણિયો છે, પેલો મારો દીકરો છે. વેકેશન પડી ગયું એમ ને? મજા મજા છે પરિવાર સાથેની. કેવું અહીંયા જમવામાં ફેમસ શું અહીંયા? અહીંયા તો ઢોસા ખાવા આવ્યા છે અમે. એમ સુગંધ જોરદાર આવે છે યાર, અને ભૂખ લાગી છે મને. તો મેં તો મારા સાહેબ જોડે જમીને જ આવ્યો છું, આરોપને જમાડવા આવ્યો છું. સારું અઘરું થઈ જાય નહીં બોસ કે જમવા જવાનું ને પછી જવું પડે નાય ના પડાય, જવું પડે. અઘરું થઈ પડે. ઇલેક્શનમાં આમ રસ ખરો કે નહીં? ઓછો, પણ પહેલાં બહુ હતો, યંગ હતો ને ત્યારે હતો. યુ સ્ટીલ લુક યંગ યાર. હાઉ કેન યુ કન્સિડર? મારો સન 10માં એક્ઝામ આપી, એણે 10માં તો 10માં આપીને હજી આપણે જુવાન જ કહેવાઈએ, તો કલર કરવો પડે છે. નહીં મેદી કરવી પડે છે. એટલે મહેંદી કરવી પડે, પણ એમાં ઉંમર થઈ ના કહેવાય સાહેબ. તમે સંદેશમાંથી છો? હું સંદેશમાંથી છું મયુરેશભાઈ. મારા મિત્ર છે કેતન પટેલ, કડોદ. હું કડોદનો છું મૂળ. અચ્છા, મૂળ કડોદના છો. તો વોટિંગ અહીંયા કે કડોદમાં? કડોદ આપવા જઈશ મત. અચ્છા, કયો આપણે કઈ લોકસભા લાગે? કઈ લોકસભા એટલે ચૂંટણી શેની આવે છે? અરે પેલો 10મા ધોરણનો ટેણીયો યાર એમ કે અરે પપ્પા શું તમે નાક કપાવો છો કે મારી? વિધાનસભા. આ વિધાનસભાની લાગે. અરે દે મિલાઈ દે ભાઈ બન, હાથ જોરદાર. કઈ ઉભા રહો. આ કઈ લોકસભાની વોટિંગ હોય, લોકસભામાં વોટિંગ હોય, એમાં કેન્ડિડેટ ઇલેક્ટ થાય પછી જેના વધારે વોટ હોય એ ઇલેક્ટ થાય પ્રાઇમ મિનિસ્ટરમાં. જુઓ ગજબ. હા પણ જોરદાર. ના ના, આપણે તો નોટ છાપવામાં વધારે છે, મારે એને ભણાવવાનો છે. આપણે ગુજરાતીઓને એક જ ધંધો હોય, નોટ છાપવામાં જ ઇન્ટરેસ્ટ હોય. લોકસભાની તમારો ઉમેદવાર કોણ લાગે ખબર છે કે? ઈશ્વર પરમાર. ઈશ્વરભાઈ પરમાર. અને સામે નહીં ખબર. કોંગ્રેસમાં કોઈ ખબર જ નહીં હોતી. કેમ એવું? એમાં એવું છે, એ લોકો કંઈ કામ જ નથી કર્યું. કોંગ્રેસ વાળા ધોવાઈ ગયા, કંઈ કામના જ નથી. ને મોદી સાહેબને કારણે ભાજપ આટલો આગળ આવી. મોદી સાહેબ ઓનલી આ ઈશ્વર પરમારનું મત નહીં આપું, મોદી સાહેબને જોઈને આપું. અચ્છા, પણ કોને વોટ આપીએ ના કહેવાય, ગુપ્ત મતદાન કહેવાય. મત આપીશ, ભાજપને જ આપીશ. લોહીમાં જ છે, બ્લડમાં. અચ્છા, બ્લડમાં જ છે. આમ કાપો તો બી કેસરી લોહી ભાજપ જ નીકળે.